માધવપુરા બેંકના કૌભાંડના કેસમાં 23 વર્ષ બાદ શેર દલાલ કેતન પારેખ સહિત 3 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાયો। કેતન પારેખે બેંકમાંથી કરોડો રૂપિયાની લોન મેળવીને ભરપાઈ કરવા હાથ અધ્ધર કર્યા હતા। 23 વર્ષે પણ બેંકના 4600થી વધુ રોકાણકારોના 800 કરોડ લેવાના બાકી છે। ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7મીના રોજ મતદાન થવાનું છે। ત્યારે હવે મતદાનને આડે માત્ર 3 જ દિવસ બચ્યા છે। ત્યારે આવતીકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમીનો પ્રકોપ આગામી 3 દિવસ યથાવત રહેશે। પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન દોડાવશે। યાત્રીઓની માંગને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમજ સ્પેશિયલ ટ્રેન માટે આજથી બુકિંગ શરૂ થશે। લોકસભાની આ સીટ પર કોંગ્રેસના ઉમેદવારે કર્યો ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર। પૂરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી પ્રચાર માટે પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પરત કરી। લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે। બિહારના ચતરામાં ઉમેદવારી નોંધાવવા આવેલા બસપાના ઉમેદવારની પોલીસે ધરપકડ કરી હતી। આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણીની ધરપકડ કરવા આવેલી સદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી। યુટ્યુબર એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। કોબરા કેસ બાદ હવે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે। વાત જાણે એમ છે કે ઈડીની લખનઉ ઝોનલ ઓફિસ ટૂંક સમયમાં એલ્વિશની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે। દિલ્હીની તિહાડ જેલની સુરક્ષા ફરી એકવાર ખોરવાઈ ગઈ છે। શુક્રવારે જેલ નંબર 3માં 2 કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી। આ દરમિયાન અફઘાન મૂળના એક નાગરિકે અંડર ટ્રાયલ કેદીને ચાકુ વડે હુમલો કર્યો હતો। કલકત્તા નાઇટ રાઇડર્સ સામે મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય કર્યો છે। રોહિત શર્માને પ્લેઇંગ 11માંથી બહાર કર્યો છે। તેનું કારણ સામે આવ્યું નથી। રોહિતે 10 મેચમાં 35ની એવરેજથી 315 રન બનાવ્યા છે। તેનો સ્ટ્રાઇક રેટ પણ 160થી વધુ રહ્યો છે। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। ભાવનગરમાં રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા ગત ચૂંટણીમાં પૂરા કરવામાં ન આવતા મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ વખતે ભાવનગરના મતદારો કોને ચૂંટીને લાવશે તે તો આગામી સમયમાં જ માલુમ પડે।